આપો કે ન આપો, મારા ઘરના દરવાજા સમાજ માટે ખુલ્લા રહેશે। ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દા પર પ્રથમવાર ઠાકોર સમાજને મારા પિતાએ પ્રતિનિધિત્વ આપ્યું હતું। પ્રવીણ માળી, ભાજપ ઉમેદવાર। ડીસા તાલુકાના ધરપડા ગામે યોજાયેલ આજે સભામાં ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે વોટ આપો કે ન આપો, તેમના ઘરના દરવાજા સમાજ માટે હંમેશા ખુલ્લા રહેશે। તેમજ ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દા પર પણ પ્રથમવાર ઠાકોર સમાજને તેમના પિતાએ પ્રતિનિધિત્વ આપ્યું હોવાનું જણાવ્યું હતું। ડીસામાં ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે। દરેક ઉમેદવાર મત મેળવવા માટે રહ્યા છે, જેમાં આજે ડીસા તાલુકાના ધરપડા ગામે ભાજપની સભા યોજાઈ હતી। આ સભામાં ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલાબજી ઠાકોર, દામા ગામના સરપંચ ઈશ્વરભાઈ દેસાઈ, ભાજપ આગેવાન રસિકજી ઠાકોર, જયેશભાઈ દેસાઈ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં ધરપડા ગામમાંથી ભાજપને 500 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 1500 મત મળ્યા હતા, જેથી તેઓ મત આપનારનો આભાર માનવા અને ભાજપને મત ના આપનારને વિનંતી કરવા માટે આવ્યા છે। સાથે જ લોકો વોટ આપે કે ના આપે, પરંતુ તેમના ઘરના દરવાજા હંમેશા સમાજ માટે ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતું। ઠાકોર સમાજની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ જેવા મોટા હોદ્દા પર પણ તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીએ પ્રથમવાર પ્રતિનિધિત્વ આપ્યું હતું। આ સિવાય ઠાકોર સમાજના આગેવાન રસિકજી ઠાકોરે લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરતા જણાવ્યું હતું કે અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજીભાઈ ઠાકોર ભોળા માણસ છે, એમને કોઈએ રાજકીય રીતે પતાવવાનું કાવતરું ઘડ્યું છે। એવા લોકોને ભગવાન ક્યારેય માફ નહીં કરે અને 8 તારીખે બધા મને યાદ કરશે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। કાયમ માટે ઠાકોર સમાજે માળી સમાજને સાથ આપીને મારા પિતાજી જીતાડ્યા હતા। માળી સમાજ જ્યારે લીલાધરી ઉભા હતા ત્યારે એમને જીતાડ્યા હતા। લેબજી બી હતા ત્યારે પણ એમને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કર્યા, પણ કોઈ કારણથી આપણે નહીં જીતી શક્યા। તો એના પછી એમને તાલુકા ભાજપના પ્રમુખ બનાવ્યા છે। પાર્ટી દરેક કાર્યકર્તાઓનું ઘડતર કરતું હોય છે। મારા પિતાજી કઈ નતા ને ત્યારે પણ એમના માટે એમ હતું કે ઠાકોર સમાજનું શિક્ષણ વધે, ઠાકોર સમાજ આગળ કેવી રીતે આવે, એમનું પ્રતિનિધિત્વ કેવી રીતે વધે એનું વિચારતા। ત્યારે હું તો નાનો હતો ત્યારે જોગજી અગરાજીને બેહાડવા માટે તન તોડ મહેનત કરેલી। તાલુકા પંચાયતમાં પહેલી વાર ઠાકોર સમાજનો દીકરો જાય ને તો એ કોણે કર્યું? ગોરધનજી માળી। પહેલી વાર, નહીં તો કોઈ સપને વિચારે કે ઠાકોર સમાજને કોઈ બેહાડે તાલુકા પંચાયતના મહત્વના હોદ્દા ઉપર ના, એમને એવું હતું જ નહીં। એ હંમેશા એવું વિચારતા કે સૌનો સાથ સૌનો વિકાસ। ત્યારે આ ચૂંટણી માટે પણ મારી વિનંતી છે કે આપણે કોઈ પણ જાતની બબાલ કરવાની ક્યાંય જરૂર નથી। શાંતિથી દરેકને ખબર છે કે વોટ ક્યાં આપવાના છે। ભારતીય જનતા પાર્ટી નવી પેઢી માટે પણ મારે વાત કરવી છે કે આપણો મત ફેલ ના જાય। અને તમને બીજી પણ વિનંતી કરું કે તમે વોટ આપો કે ના આપો, આ સમાજ માટે હંમેશા મારા ઘરના અડધી રાતે દરવાજા ખુલ્લા છે। કારણ કે મને ખબર છે પીડા સમાજની અંદર શિક્ષણની જરૂર છે, મને ખબર છે। આ સમાજની અંદર વેપાર સારી રીતે કરી શકે એની પણ મને ખબર છે। ફોન થી રૂબરૂ જઈને તમારે થોડું ખંભો ઉપર છે, અમારા ઉપર ચેટવાય આક્ષેપો તો વીડિયા પડતા કરે, કોઈ અમારી ક્લિપો બને ફરતી કરે, પણ મિત્રો કોઈ આમાં મેં ખોટી વાત કરી હોય તો એ બધા 8 તારીખે યાદ કરશે। મેં લેબજીભાઈ ખુદનો એમનો મેસેજ આવ્યો હતો મારા ઉપર, અને મેં એમને મેસેજ લખીને મોકલ્યો હતો કે લેબજીભાઈ આપ એક ભોળા માણસ છો, તમારો જેણે દુરુપયોગ કર્યો છે અને ભગવાન ક્યારેય માફ નહીં કરે। તમને કોઈ કે રાજકીય રીતે આયોજન બંધ પતાવવાનું આ કાવતરું કર્યું છે, ભગવાન એમને ક્યારેય માફ નહીં કરે। મેં એમને મેસેજ લખ્યો છે, મેં તમે 8 તારીખે મને યાદ કરશો। મિત્રો ઘણી વખત ગામ ચડાવ આપણે ચડી જતા હોય, કોઈ કુટુંબ ચડાવ ચડી જતા, કોઈ સમાજ ચડાવ ચડી જતા હશે, પરંતુ જયારે એનું પરિણામ આવે છે એ વખતે આપણને પસ્તાવાનો જ વારો આવતો, બીજો કોઈ વારો આવતો નથી। એટલા માટે હું મારા સમાજને, મારા સમાજના નવયુવાન ભાઈઓને વિનંતી કરું છું કે આવો મિત્રો, આપણે સૌ એમાંથી બહાર નીકળી વિકાસનો માર્ગ અપનાવવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને મદદ કરીએ। પ્રવીણભાઈને મદદ કરવા આપ સૌને હાથ જોડી વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।